દોસ્તો, લોકોની જે સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે, હવા, પાણી અને ખોરાક, આ પ્રદૂષિત હોવાના કારણે નાની ઉંમર હોય છતાં દવાઓ લેવી પડે છે. દવા લેવા છતાં ફરક નથી પડતા. એક એવો કેસ અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. એને ફરક કેવી રીતે અને શેનાથી પડ્યો છે જાણીએ એમની પાસેથી. શું નામ છે આપનું? મારું નામ શિલ્પાબેન ગોરુશા, ગામ કોબડી. દોસ્તો, આ કોબડી ગામ ભાવનગરથી એકદમ નજીક 20-22 કિલોમીટરના અંતરે અને તળાજા રોડ પર આવે છે. હવે તમારા પ્રોબ્લેમ શું શું હતા એ વાત કરો. મને કમરમાંથી નસ ખેંચાતી. કયા પગની? જમણા પગની. અચ્છા, શું થાય એમાં? એમાં ખાલી સડે. 5 મિનિટ બેસીને ઊભી થાવ તોય ખાલી સડે. રસોઈ બનાવવું તોય મારા પગ વધલ લઈ લેવો પડે. એ પગ તમારે ઊંચો લઈ લેવો પડતો હતો, બીજા પગના સપોર્ટે. હા, બરાબર. બીજું શું થતું હતું? બીજું એમાં તમ થયા કરે અને પગ નકરો ફાટે. પછી મને આમ કાંઈ કામ કરવું એમ ન થાય, થાકી જાવ, નકરો હા સડે. શ્વાસ પણ ચડતો હતો અને થાક પણ લાગતો હતો અને પગમાં પગ દુખતો હતો, તમે કહો છો ફાટતો હતો અને ખાલી ચડતી હતી. બરાબર. અચ્છા, તો પછી તમારા પ્રોબ્લેમને તમે સારા કેવી રીતે કર્યા છે? શેનાથી સારા કર્યા છે? મારા બાબાને નકરી શરદી રહેતી અને એને મહિને 1.5 મહિને મારે વીજળીવાળા સાહેબને લઈ જવો જ પડે. ભાવનગર? હા, ભાવનગર. એટલે એને શરદી રહેતી હતી તો તમે એને ટીબી હતી. બોન ટીબી હતું તમારા બાબાને? અચ્છા, તો એ તમારા બાબાને તમે નેટસપની પ્રોડક્ટથી સારું કર્યું એટલે પછી તમને નેટસપની પ્રોડક્ટમાં વિશ્વાસ બેઠો. તો તમે નેટસપની કઈ કઈ પ્રોડક્ટ લીધી છે એ બતાવો તમે. મેં આ 3 ડબ્બા પીધા અને 2 બોક્સ પીધા. હા, હવે તમે આ પાવડરના 3 ડબ્બા તમે પીધા છે, તો દિવસમાં પાવડર કેટલી વખત પીતા હતા? 2 ટાઈમ. સવાર સાંજ? હા, સવાર સાંજ. અચ્છા, જમતા પહેલા કે જમતા પછી? જમતા પહેલા. જમતા પહેલા. હા, આવી રીતે તમે 3 ડબ્બા પૂરા ત્રણ ડબ્બા કર્યા. અને ઉપર જે કેપ્સ્યુલ તમે બતાવો છો ન્યુટ્રી હાર્ટ, એ કેપ્સ્યુલના કેટલા પેકેટ પીધા છે? 2 પેકેટ. ઓકે, તો હવે આ બંને વસ્તુનો સેવન કર્યા પછી હવે કેવું લાગે છે? મને બહુ સારું રહેશે. દોસ્તો, આ કોઈ પગના દુખાવાની ખાલી ઉતારવાની કે એવી કોઈ દવા નથી, પણ પાવડરની અંદર છે પોષક તત્વો જે આપણને અનાજ, ફ્રૂટ, શાકભાજી, દૂધ, ઘી જેવા ખોરાકોમાંથી મળવા જોઈએ. પણ આજનો કોઈ ખોરાક એવો શુદ્ધ નથી કે ખોરાકમાંથી આ બધું મળી રહે, એટલે આ પ્રોબ્લેમો થાય છે. તમારી ઉંમર કેટલી છે? 37 વર્ષ. 37 વર્ષની ઉંમરે આવા પ્રોબ્લેમો બેનને શરૂ થઈ ગયા છે. તો એ પ્રોબ્લેમો માત્ર 3 ડબ્બા અને ઉપર જે કેપ્સ્યુલ બતાવે છે એ ન્યુટ્રી હાર્ટ નામની જે કેપ્સ્યુલ છે, એ કેપ્સ્યુલ માણસના શરીરમાં કોઈ પણ જગ્યાએ કોલેસ્ટ્રોલ જમેલું હોય એ કોલેસ્ટ્રોલને નસોમાંથી હટાવવા માટેનું કામ કરે છે. 2 પેકેટ પીધા પછી હવે ખાલી ચડે છે? ના, હવે નથી ચડતી. તો હવે ખાલી નથી ચડતી, એ સિવાય બીજા શરીરમાં બીજા ફાયદા શું છે? બીજું મને આમ કામ કરવું તો થાક ન લાગે અને મને આમ આળસય ન થાય અને બધું પહેલા કામ એવું કરી. થતું? હા, પહેલા એવું થતું. કામ કરવામાં આળસ થતી, તેને થાક લાગતો? હા, અને હવારમાં ઊભી થાવ તોય તે મને આમ એવી કમર દુખે. હા, અત્યારે નથી દુખતી, ઠામુખી કમર પણ નથી દુખતી, ખાલી પણ નથી ચડતી. અને હવે તમે જે રસોઈ કરતા હતા, તમે કહેતા હતા કે એક પગનો સહારો લેવો પડતો હતો, તો હવે 2 પગે આમ કમ્પ્લીટ ઉભા રહીને રસોઈ કરી શકો છો? ઊભી રહી શકો. કલાક, 1.5 કલાક, 2 કલાક ઊભી રહ્યો તોય મને કાંઈ ન થાય. પેલા 5 મિનિટ ન ઊભી રહી. શું વાત કરો છો? હા દોસ્તો, એ જ ઉંમર છે અને એ જ વ્યક્તિ છે જેને આ વસ્તુ લીધા પહેલા આટલા બધા પ્રોબ્લેમો હતા. માત્ર એમણે આ 3 ડબ્બા પાવડરના અને 2 કેપ્સ્યુલના પેકેટ, મતલબ 1 મહિનો કેપ્સ્યુલ અને 2 થી 2.5 મહિના પાવડર માત્ર લીધો છે અને બધા જ પ્રોબ્લેમો સારા થઈ ગયા છે. આમ શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? હા, બહુ સારી, તંદુરસ્ત, બહુ સારી રહે એમ? હા, અને કાંડામાં મને ખાલી ચડતી તો ડોક્ટરે એમ બતાવ્યું કે એને ઓપરેશન કરવાનું કીધું હતું. હા, પણ પછી મારે ઓપરેશન કરે કઈ મેળ નતો આવે, પછી ઓપરેશન ન કરાવ્યું. તો હવે ઈ તે સારું થઈ ગયું. પગના પ્રોબ્લેમ માટે પાવડર લીધો તો કાંડા પણ સારા થઈ ગયા? હા, કાંડા સારા થઈ ગયા. તો ટૂંકમાં આખા શરીરમાં જેટલી તકલીફો હતી એ બધી દૂર થઈ ગઈ. બધી દૂર થઈ ગઈ. તો તમારા બાબાને કેમ છે? મારા બાબાને બહુ સારું છે. એને 7-8 મહિનાથી 4 ડબ્બા પાયા, પણ હજી એને એક વાર દવા લેવા જ નથી ગયા. નકર આવું વાતાવરણ હોય ને ચોમાસા. દોસ્તો, અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે એટલે બેન કહે છે, બરાબર? હા, તો ચોમાસાના વાતાવરણમાં શું થતું હતું? હા, એને જરી કઈ ભેજ વાળું વાતાવરણ થઈ જાય એટલે તરત શરદી ઉધરસ આવે, બહુ ઉધરસ આવે એને. પછી અમારે સાહેબ પાસે, વીજળીવાળા સાહેબ પાસે લઈ જવો જ પડે એને. અત્યારે એમ ગયા જ નથી, દવા લેવા જ ત્યાં. દોસ્તો, અત્યારે આખું ચોમાસું પૂરું થઈ ગયું છે, આસો મહિનો શરૂ થઈ ગયો છે, છતાં બેન કહે છે કે દવાખાને લઈ જવાની જરૂર પડી નથી. તો ખરેખર આવી વસ્તુ તમે જે વાપરી છે, આની આમ તમને ખુશી કેવી છે? અમને બહુ ખુશી છે. અમને એમ થાય કે હજી અમારે બીજાને અપાવી જ છે એમ. એક સમાજ સેવાની ભાવના છે, એક લાગણીથી તમારે બીજા લોકોને પણ સગાવાલાને અપાવી છે, આવી તમારી ભાવના છે, બરાબર? એવી અમારી ભાવના. સરસ. તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.